તો જય દ્વારકાધીશ અને ગુડ મોર્નિંગ. આપણું બીજા દિવસનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને એ પાછું ક્યાં મિત્રો વાડીએ થયું છે. આપણું બીજા દિવસનું ગુડ મોર્નિંગ ક્યાં વાડીએ. અને વાડીએ આવીને જોયું તો મિત્રો કોઈ ઝાકર આવ્યો છે આજ પાછો. હમણાં 2 દિવસ ત્યાં ઝાકર બહુ આવે મિત્રો. તમારી બાજુ કેવો આવે કમેન્ટ કરી દેજો જરીક. આપણે આ બાજુ બહુ ઝાકર આવે તમે જોઈ જ શકો છો. અહીંથી એટલું નથી દેખાતું. તો અત્યારે આવ્યા છે આપણે વાડીએ, જોઈ શકો છો તમે. અને આજે જવું છે આપણે પાછું વાડીએ પાણી વધો. તો ચાલો કન્ટિન્યુ. અને મિત્રો ઝાકર એટલો બધો આવ્યો છે ને, તમને આપણે ધાણા જરીક બતાડી દઉં. ધાણામાં ફૂલ આવવાનું શરૂ થઈ ગયું છે ને એ ઝાકરના કારણે બધા ફૂલ આપણા ખરી જાય. જોઈજો તમે આગળ. હા, આપણા ધાણા આવી ગયા અને આ ઝાકરના કારણે તમને બધાને ખબર છે ધાણાનો બધો ફાલ ખરી જાય. એટલે આ ખેડૂની તો પથ્થારી ફેરવી નાખશે આ ઝાકર. હમણાં 2 દી થી પાછું ચાલુ થયું છે ઝાકર આવવાનું. કાયમ આવી છે ને મિત્રો, તો બધું આ ફૂલ તમને દેખાય ને બધાય ખરી જવાના. જોઈજો. આને કરતા ઝાકર ન આવે ને હાથ મિત્રો. હા, ધાણાની તો હાવ પથ્થારી ફરી જાય. ચીણાને તો ન વાંધો આવે, ધાણાની દઈ નાખે ઝાકર આવે ને. અને તમે આપણું લસણ જોઈ લ્યો એકવાર. જોઈ લ્યો ભાઈ ઘટે. તો અત્યારે મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છે આપણી વાડીએ ધાણામાં પાણી વાળવા. તમે કહેતા છો હમણાં તો તમે પાણી વાળવાનો જ બ્લોગ બનાવો છો મિત્રો. તો મિત્રો બીજું તો શું કરવું આપણે, હજી તમે કાંઈ એટલો બધો સપોર્ટ કરતા નથી. નકરે આપણે કાયમ રખડવા જાય ભાઈ. વાડીનું ઘરનું બતાવ્યા કરીએ આમાં. જોઈ શકો છો, જોઈ લ્યો પાછા આપણા ધાણા એકવાર. અને આ ઝાકર બહુ આવ્યો એટલે મેં તમને સવારે કીધું તો વાડીએ આમ ફૂલ ખરી જાય મિત્રો આપણા બધા. અને આપણે હજી પેલા ક્યારામાં પાણી શરૂ કર્યું છે મિત્ર. હજી જસ્ટ મોટર શરૂ કરી. 4 વાગ્યા સુધી લાઇટ રહેશે. અત્યારે 10 વાગ્યા છે, લગભગ પી જાય ઓલમોસ્ટ. આપણે 12 ક્યારા છે મિત્રો. અને અહીંથી આવે છે આપણું પાણી જાય છે અત્યારે હજી પેલા ક્યારામાં પાણી. તો ચાલો તમે બહીના રહીજો, અમે પાણી વાળ લઈ. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ બધા મિત્રોને. કેમ છો બધા મિત્રો? મજામાં જોઈશો. તો અત્યારે આપણું બીજા દિવસનું પાછું ગુડ મોર્નિંગ થઈ ગયું છે મિત્રો. અત્યારે 9:30 વાગી રહ્યા છે અને આપણે નાહી ધોઈને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે. અને અત્યારે જવું છે મિત્ર આપણે લગ્નમાં. તો ચાલો તૈયાર થઈ ગયા છે, નીકળી જાય ડાયરેક્ટ ગાડી કાઢીને નીકળી જાય ડાયરેક્ટ લગ્નમાં. આપણો ભાઈબંધ આવે છે આપણી સાથે. તો ચાલો તમે કન્ટિન્યુ રહીજો, નીકળી જાય ડાયરેક્ટ લગ્નમાં અત્યારે આપણે. તો અત્યારે મિત્રો આપણે જાય છે આપણા ભાઈબંધને વાડીએ તેડવા. કારણ કે એની ગાડી નવરી નથી તો એ આપણા ભેગો આવે છે લગ્નમાં. તો ચાલો આપણે એને તેડી આવી પેલા. અને રસ્તો જોવો મિત્રો એકવાર ખડબતડો. તો આપણે પેલા તેડી આવીને આપણે જવાનું છે થાણાગઢ લગ્નમાં. તો ચાલો તમે કન્ટિન્યુ રહીજો, આપણે જઈ આવી લગ્નમાં અને જવાનું છે આપણે થાણાગઢ. તો ચાલો પેલા વાડીએ તેડતા આવી. ચાલો. તો અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ પાછા આપણી ભાઈબંધની વાડીએ તેડવા. મેં તમને કીધું તેમ. અને આપણે તમને ખબર છે કાલે આ ધાણામાં પાણી ચાલતું હતું એટલે આમથી બધા પી ગયા હતા. છેલ્લો કેરો બાકી હતો મિત્રો, લાઇટ વહી ગઈ હતી કાલે. તો આપણે ભાઈબંધને તેડવા આવ્યા હતા, કીધું લાઇટ આવી ગઈ હતી, કીધું આ કેરો પાઈ દઈ પછી કાલે ધક્કો નહીં ને આપણે. અને આમથી હજી તો 9 સાડા 9 જેવું થયું છે આપણે, તોય પૂગી જાવ 11 વાગે લગ્નમાં. તો ચાલો પેલા કેરો પાઈ દઈને પછી નીકળી જાય ડાયરેક્ટ. અડધી કલાક એક કેરો ભરાય છે મિત્રો. અને આમથી આવે છે પાણી. તો ચાલો પી જાય પછી નીકળી જાય ડાયરેક્ટ. તો અત્યારે આપણે લગ્નમાંથી વહી આવ્યા હતા બપોરે. તમને ખબર નહીં હોય, મેં લગભગ કીધું નથી બ્લોગમાંથી, પછી ઉતાર્યો જ નથી. અને અત્યારે વાગી રહ્યા છે 5. તો ચાલો અત્યારે આપણે જવું છે વાડીએ. તો તમે કન્ટિન્યુ રહેજો, આપણે નીકળી જાય ડાયરેક્ટ વાડીએ. અને આ પડી આપણી ગાડી. અને લગ્નમાં આપણે કઈ બ્લોગ કઈ શૂટ થયો નહોતો મિત્રો, કારણ કે ત્યાં બહુ કઈ નહોતી જામે એમ, એટલે કઈ બ્લોગ શૂટ નથી કર્યો આપણે. તો ચાલો કન્ટિન્યુ ને આપણે નીકળી જાય ડાયરેક્ટ વાડી સાઈડ. વાડીએ જઈને મળું તમને ડાયરેક્ટ. તો અત્યારે આપણે પહોંચી ગયા છે આપણી વાડીએ ને ખાવા માંડ્યા ચીણા મિત્રો. કારણ કે આપણે ચીણા મસ્તીના પાકી ગયા છે ને એટલે ખાયા કરી. જોઈ શકો છો ફૂલ પાક ઉપર આવી ગયા છે. એટલે ફૂલ પાક તો ન કહેવાય જે, એટલે ફૂલ પોપટા આવી ગયા છે અત્યારે. ફૂલ પાક તો જ્યારે હું તમને ઝૂમ કરીને બતાડું આમ આવા થઈ જાય ને ત્યારે ફૂલ પાક્યા ગણાય ચીણા. હવે ખવાય એવા થઈ ગયા છે મિત્રો, પોપટા આવી ગયા છે. કાંઈ નહીં, આપણે થોડીક ચીણા ખાઈ લઈ. અને બાકી બધું તો હજી મેં તમને બતાવ્યું જ થયું આગલા બ્લોગમાં. આવી રીતનો પાક છે આપણો. તો કાંઈ નહીં, કન્ટિન્યુ ચાલો થોડીક વાર અમે ચીણા ખાઈ લઈએ.
અને આપણી બાજુમાં કપા બપા બધું નીકળી ગયું છે મિત્રો. અને મિત્રો આપણે અત્યારે આયા ચીણા ખાતા હતા થોડીક વાર ને આપણું લસણ તમે એકવાર જુઓ. તમે લસણ તો ઘણા ના જોયા છે, પણ આવું લસણ તમે ક્યાંય નહીં જોયું. તમે એકવાર આના પ્રમાણે અંદાજો મારી જુઓ. તમે એકવાર અંદાજો મારો. મારી હાઈટ આપણો ગોઠણ હોય, ગોઠણ જોઈ શકો છો. એટલે ઠેઠ પાંદડા પૂગે છે. હું અહીં ઊભો છું, જો કઈડે ઠેઠ આપણું લસણ છે. આ કેમેરો પકડવા વાળો કોઈ છે નહીં, ને કરું તમને હરખા દેખાડે તોય તમે અંદાજો મારો. જો આ મારા હાથને ટચ છે લસણ, અને મારો હાથ જો ક્યાં છે. આટલું ઊંચું આપણું લસણ છે. અને આ ચીણા પણ આપણે એવા જાયમાં છો મિત્ર. આ તો આપણે આમ ખચકાવી નાખ્યા હતા, કારણ કે લસણની માથે પડતા હતા. જો લસણ ને ચીણા બે કઈડે ઊભું છે અત્યારે મિત્રો આપણું. જી જો ને મિત્રો ગામને એમ કે વાહ ભાઈ વાહ, તમે લસણમાં એવું શું કરો છો? આપણે દવા ટાઈમ ટુ ટાઈમ ને પાણી ટાઈમ ટુ ટાઈમ ને ખાતર ને બધું નાખ્યા કરીએ એટલે થાય આવું. અને તમે એના થળિયા જુઓ, અને અંદર જો જંગલ જેવું છે ને. બાકી મિત્રો થળિયા હજી તો આપણે ઘણા દિવસ ઊભું રહે લસણ. હા જોઈ લ્યો મિત્રો લસણ કઈ ઘટે. અને આપણા ધાણામાં ફૂલ આવવાનું શરૂ થઈ ગયું છે મિત્રો. દેખાતું છે આમ સફેદ સફેદ. જો ઝૂમ કરીને દેખાડો. આ આપણા ધાણામાં ફૂલ આવવાનું શરૂ થઈ ગયું. અને આપણા નાના ચીણા વાહેથી વાવ્યા થાય. લસણ બહુ સારું છે મિત્ર આપણે ઓણ. એકોય વર્ષે આવું લસણ નથી, એવું છે ઓણ. તો ચાલો આપણે હવે જવું છે થોડીક વાર પછી ઘરે વાડીએથી. તો ચાલો કન્ટિન્યુ. અને તમે આપણા ધાણા પાસેથી જોવો મિત્રો. હું પાસે વહી આવ્યો છું. નકરા ફૂલ આવવાનું શરૂ થઈ ગયું છે. ફૂલ આવવા માંડ્યા ધાણામાં જોઈ શકો છો. તો અત્યારે મિત્રો આપણે વહી આવ્યા છીએ વાડીએથી સીધા ઘરે, અને મૂકી દીધી છે ગાડી આયા. તો સારું ચાલો કાંઈ નહીં. આજનું વ્લોગ વિડીયો આપણે એન્ડ કરી દઈએ. કેવું રહે? તો લાંબો થઈ જાય. તો હું મળું તમને નેક્સ્ટ વ્લોગ વિડીયો સાથે. તો આ જ વ્લોગ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ એન્ડ ફોલો કરવાનું ભૂલતા નહીં. લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું મળું તમને નેક્સ્ટ વ્લોગ વિડીયો સાથે. ધન્યવાદ.